નમસ્કાર રાજ્ય સરકારના રેશન કાર્ડ ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાના વિભાગ દ્વારા જે મફત અનાજ મેળવી રહ્યા છે તેવા 78 લાખ કરતાં વધારે જે રેશન કાર્ડ ધારક મિત્રો છે તેમના માટે જે છે તે એક મહત્ત્વનો લાભ જાહેર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે 1 જાન્યુઆરીથી તમામ રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે 1000 રૂપિયા આપવાની જે છે તે ઐતિહાસિક જાહેરાત કરી છે। જાણીશું વિડીયોમાં આપણે વિગતવાર કે શું છે આ મફત અનાજની સાથે મળનાર 1000 રૂપિયાની જે યોજના છે તે કોને તેનો લાભ મળશે, કઈ રીતે તેની અરજી કરાશે, આ તમામ બાબતોને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો રેશન કાર્ડ ધારક મિત્રો। અને જો તમે અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। તો રાજ્ય સરકારના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનું જાહેરાત કરી છે। આગામી 1 જાન્યુઆરી 2026થી જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષની ભેટ સ્વરૂપે રાજ્ય સરકારે 1 જાન્યુઆરીથી તમામ રેશન કાર્ડ ધારકોને જે મફત અનાજ વર્ષ 2027 સુધી મળવાનું છે તેની સાથે સાથે 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ મોટી રાહત રાજ્ય સરકારનો મહત્ત્વનો સામાજિક નિર્ણય લેવામાં આવ્યો છે। તો રાજ્યમાં મોંઘવારી, રોજગારની અનિશ્ચિતતા અને દૈનિક જરૂરિયાતોનો વધતા ખર્ચ વચ્ચે સામાન્ય નાગરિકો માટે રાહત આપતી એક મોટી ખબર સામે આવી છે। સરકારી અહેવાલો અને ચર્ચા મુજબ 1 જાન્યુઆરીથી રાજ્યના રેશન કાર્ડ ધારકોને અત્યાર સુધી મળતા મફત અનાજની સાથે સાથે વધારાના 1000 રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવનાર છે। જો આ યોજના અમલમાં આવે છે તો તે રાજ્યના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે એક ઐતિહાસિક રાહત સાબિત થશે। હાલની પરિસ્થિતિ અને યોજનાની પૃષ્ઠભૂમિ તો છેલ્લા કેટલાક વર્ષોમાં કોરોના મહામારી, બેરોજગારી, મોંઘવારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના કારણે સામાન્ય જનતા પર ભારે આર્થિક દબાણ આવ્યું છે। ખાસ કરીને મજૂર વર્ગ, દૈનિક વેતન પર જીવતા કામદારો, નાના ખેડૂતો, શ્રમજીવી પરિવારો અને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પહેલેથી જ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મફત અનાજ આપવામાં આવી રહ્યું છે। હવે એ જ યોજનાને વધુ મજબૂત બનાવવા માટે નાણાકીય સહાય રૂપે રૂપિયા 1000 સીધા લાભાર્થીના ખાતામાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। કોને મળશે આ લાભ? તો આ યોજના અંતર્ગત નીચે દર્શાવેલા રેશન કાર્ડ ધારકોને લાભ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં BPL રેશન કાર્ડ ધારકો, બિલો પોવર્ટી લાઇનવાળા, AAY અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધરાવતા પરિવારો, NFSA હેઠળ આવરી લેવાયેલા પ્રાથમિકતા ધરાવતા પરિવારો, શ્રમજીવી, મજૂરી, નાના ખેડૂતો અને ગરીબ શહેરી પરિવારોને આ લાભ મળશે। સરકારી માર્ગદર્શિકા મુજબ દરેક પાત્ર પરિવારને દર મહિને અથવા નિર્ધારિત સમયગાળા માટે 1000 રૂપિયા આપવામાં આવી શકે છે, જે સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા તેમના બેંક ખાતામાં જમા થવાની શક્યતા છે। મફત અનાજ યોજના યથાવત રહેશે। ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ 1000 રૂપિયાની સહાય મફત અનાજના બદલે નહીં પરંતુ તેની સાથે વધારાના લાભ તરીકે આપવામાં આવશે, એટલે કે ઘઉં, ચોખા, દાળ, તમામ અનાજ પહેલાંથી જેમ રેશન કાર્ડ દુકાન પરથી મફતમાં અથવા સહાય દરે મળતું રહેશે। સરકારનો ઉદ્દેશ્ય શું છે? તો રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગરીબ પરિવારોની ખોરાક સુરક્ષા સુનિશ્ચિત કરવી, દૈનિક ખર્ચમાં મદદરૂપ થવા નગદ સહાય આપવી, મોંઘવારીના પ્રભાવની રાહત આપવી અને સામાજિક સુરક્ષા યોજનાઓને વધુ અસરકારક બનાવવી। સરકારી વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર આ યોજના ખાસ કરીને નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે તે માટે તૈયારીઓ ચાલી રહી છે, જેથી વર્ષના પ્રારંભે જ નાગરિકોને રાહત મળી રહે। 1000 રૂપિયા કયા કામ માટે ઉપયોગી બનશે? તો આ નાણાકીય સહાયથી ગરીબ પરિવારો નીચે મુજબ ઉપયોગ કરી શકશે: શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ, જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા માટે, બાળકોની શાળાની જરૂરિયાતો પૂરી કરવા માટે એટલે કે બાળકોને શાળાના સાધન સામગ્રી પૂરા પાડવા માટે, દવાઓ અને આરોગ્ય ખર્ચ માટે તેમજ વીજળી, પાણી જેવા મૂળભૂત બિલો ચૂકવવા માટે। આ રીતે સહાય માત્ર ખોરાક પૂરતી સીમિત નહીં રહે પરંતુ સમગ્ર જીવન વ્યવસ્થામાં મદદરૂપ બનશે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધી ચૂકવણી, પારદર્શિતા વધશે। સરકાર દ્વારા જો આ યોજના અમલમાં મૂકવામાં આવે તો DBT પદ્ધતિથી રૂપિયા સીધા લાભાર્થીના બેંકમાં ખાતામાં જમા થશે। તેના ફાયદાની વાત કરીએ તો ભ્રષ્ટાચારની શક્યતા ઓછી થશે, મધ્યસ્થોની એટલે કે વચેટિયાઓની ભૂમિકા ખતમ થશે અને લાભ સમયસર અને સીધો લાભાર્થીને મળી રહેશે। આ માટે રેશન કાર્ડને આધાર અને બેંક ખાતા સાથે લિંક કરવું જરૂરી બનશે, એટલે કે KYC દરેક ખાતાઓમાં કરવું જરૂરી છે। રાજ્યના કરોડો લોકોને ફાયદો થશે। અંદાજે રાજ્યના કરોડોની સંખ્યામાં રેશન કાર્ડ ધારકો છે। જો દરેક પાત્ર પરિવારને 1000 રૂપિયામાં આપવામાં આવે
તો તેનાથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે, સ્થાનિક બજારોમાં ખરીદી વધશે અને ગરીબી ઘટાડવામાં મદદ કરશે. આ યોજના રાજકીય નહીં પરંતુ સામાજિક કલ્યાણના દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વની ગણાય છે. અમલ અંગે હજુ પણ સ્પષ્ટ થવાનું બાકી છે. હાલમાં કેટલીક બાબતો પર સત્તાવાર સ્પષ્ટતા આવવામાં આવી બાકી છે. 1000 રૂપિયા દર મહિને મળશે કે એક વખત, એ શક્યતા હજુ સુધી સ્પષ્ટતા નથી મળી સરકાર તરફથી. તમામ રેશન કાર્ડ ધારકોને મળશે કે પછી અમુક પસંદગીના વર્ગને મળશે તે પણ હજુ સરકાર દ્વારા સ્પષ્ટ નથી કરાયું. યોજના રાજ્ય સરકારની હશે કે કેન્દ્ર સાથે સંયુક્ત એ પણ હજુ સુધી સ્પષ્ટ નથી કરાયું. સરકારી પરિપત્ર અથવા અધિકૃત જાહેરાત બાદ આ તમામ મુદ્દાઓ સ્પષ્ટ થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક 1 જાન્યુઆરીથી રાજ્યના રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે 1000 રૂપિયાની નાણાકીય સહાય અમલમાં આવે તો તે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ સાબિત થશે. આ નિર્ણય રાજ્ય સરકારની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીને દર્શાવે છે. આમ રાજ્ય સરકારના કરોડો રેશન કાર્ડ ધારકોને 1 જાન્યુઆરીથી મફત અનાજની સાથે 1000 રૂપિયા મળતા શરૂ થઈ જશે. જય હિન્દ, અસ્તુ.